ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
કિરણ ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગેજેટ અને હાઈકોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરીને ભવનાથને યાત્રિકો મુક્ત કરવાનું બંધ કરવા આપ્યું. જૂનાગઢમાં મતદાન કરનારને હોટલ રેસ્ટોરન્ટમાં મળશે 7% ડિસ્કાઉન્ટ. વાહનો કબજે લઈ કેશોદ નજીકથી મોટી ચોર કૌભાંડનો પર્દાફાશ. અને બાલાગામવાડી વિસ્તારમાં પરિવારને ફૂડ પોઈઝન થતા દોડધામ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢનું મુખ્ય તીર્થ ક્ષેત્ર ભવનાથ છે, જ્યાં વર્ષોથી લોકો યાત્રિકો દર્શન માટે આવતા હોય છે. આ વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતો હોય તેની અમલવારીના નામે પ્લાસ્ટિક મુક્ત ગિરનારનું સૂત્ર લાગુ કરીને ભવનાથને યાત્રિકો મુક્ત કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાનો આક્ષેપ ગિરનાર સ્થિત અંબાજી મંદિરના મહંત મોટા પીર બાબા તનસુખગીરી બાપુએ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ભવનાથ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન જે ચાલી રહ્યું છે તે આ વિસ્તારમાં આવતા યાત્રિકો માટે દુઃખદ છે, કારણ કે કોઈ પણ વસ્તુ ખરીદી કરો તેનું પેકિંગ મોટા ભાગે પ્લાસ્ટિક પેકિંગમાં જ હોય છે. ભારત સરકારનું ગેજેટ 2012ની સાલમાં જાહેર કરવામાં આવ્યું, ત્યારે આ વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે એ સાચું છે, પરંતુ ગેજેટને સાચી રીતે સમજવાની જરૂર છે. તેમાં ક્યાંય પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની વાત નથી થઈ, માત્ર પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવાની તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત કોર્ટનો હુકમ પણ યોગ્ય રીતે સમજવાની જરૂર છે. તેમાં જો આવો આદેશ હોય તો સરકાર વતી હાઈકોર્ટનું માર્ગદર્શન માંગવું જોઈએ કે પ્લાસ્ટિક મુક્ત એટલે કોઈ પણ વસ્તુ ન લઈ જવી કે પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવો. આ બાબતે તંત્રએ જે અમલવારી શરૂ કરી છે તેનાથી એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ભવનાથ પ્લાસ્ટિક મુક્ત નહીં પરંતુ યાત્રિકો મુક્ત બની જશે, જે એક ષડયંત્રનો ભાગ હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે સરકારે યોગ્ય માર્ગદર્શન સાથે અમલવારી કરવી જોઈએ. જો એમ નહીં થાય તો આવનારા સમયમાં સનાતન ધર્મ સાથે સંકળાયેલા તમામ સંતો મેદાનમાં ઉતરશે. તાજેતરમાં જે આ ચેકપોસ્ટ ઊભી કરી અહીંયા શિલાલેખ પાસે, અને આજે યાત્રિકોને જે મુશ્કેલી ઊભી થાય છે, આવનારાઓનો જે ધર્મની ભાવના લઈને આવે છે ગિરનારના ક્ષેત્રની અંદર દર્શન કરવા માટે થઈને, તો આવી રીતે તો એ કોઈ પ્લાસ્ટિકનો નિકાલ ક્યાંથી થવાનો છે? પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે જે સરકારે 2012માં નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અમલવારી કરી અને એને વાંચી અને કરવું જોઈએ. જેમ કે માનો કે અહીંયા પ્લાસ્ટિક માટેનો વિકલ્પ ઊભો નથી કરતા અને એમને બધાને લઈને પાછી લઈ લે છે ને ગિરનારમાં કે ભાઈ ગિરનારનો કચરાનો નિકાલ તો એને કરવાનો છે, એ નોટિફિકેશન મુજબ એને કરવાનો છે. એને કોઈને યાત્રીઓને રોકીને કાંઈ લેવાની જ વાત નથી. આપને વાત કરીએ તો અત્યારે દેવળિયા પાર્ક છે અને દેવળિયા પાર્ક બીજું હા, ત્યાં એ આજુબાજુમાં જે બધા સરકારી સ્ટોલ ઊભા છે અને એમાં બધું છરે આમ બધું વેચાય છે કે, તો એ જંગલ ખાતાની અંદર જ આવે છે અને એ સેન્ચુરીમાં જ આવે છે. તો ત્યાં અમલવારી થતી નથી, તો આઈને બેની અમલવારી અલગ અલગ છે. આજે આપણે પરપ્રાંતની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી માતાજી, પછી તિરુમાલા, સબરીમાલા, અમરનાથજી, ત્યાં બધામાં સાઇન બોર્ડ છે એ પ્રમાણે સરકારે વ્યવસ્થા બધી કરે છે. તો એવી રીતે કાંઈક અહીંયા વ્યવસ્થા કરીને વ્યવસ્થિત કરીને યાત્રાળુ આવતો તેના માટે પાણીના પોઈન્ટ હાથે ઊભા કરવા છે, ગિરનાર ઉપર પાણી લઈ જવું છે, એ બધી વાતો તો થઈ છે. પણ હવે જેથી કરે તો સાચું. અત્યારે તો ઇલેક્ટ્રિકની બોર્ડે ઇલેક્ટ્રિક નાખી દીધું 11 કેવીને, પણ 11 કેવીના બધા બંધ પડ્યા છે, એમને નાખી દીધા પણ ચાલુ નથી કર્યા. આગળ જો આમાં એટલે અમે એમ કહીએ કે આગળ આ બધું કરવું જોઈએ. જો આવું નહીં થાય તો
તો અમે ધર્મની ભાવના લઈને બેઠેલા જે સાધુ છે, ધાર્મિક પ્રજા છે, એ બધા ભેગા થઈ અને ગાંધીજીના માર્ગે અમારે આંદોલન કરવું જોશે, એ વાત 100% છે. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઝાંઝડા ખાતેના બાલા હનુમાન મંદિરની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હનુમાન ભક્તોએ જોડાઈને પોતાના ભાવ વ્યક્ત કર્યા હતા. રામદૂત હનુમાનજીને જન્મ જયંતિ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ મંદિરે પ્રથમ વખત સમૂહ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં હનુમાનજી મહારાજના જીવન ચરિત્રની ઝાંખીના દર્શન થયા હતા. શોભાયાત્રામાં પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા તેમજ સનાતન હિન્દુ એકતા સમિતિના સભ્યો વગેરે જોડાયા હતા. શ્રી સનાતન હિન્દુ એકતા સમિતિ ઝાંઝડા રોડ દ્વારા આજ રોજ હનુમાન જન્મોત્સવ દિવસે ઝાંઝડા રોડ ઉપર ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. તેમજ સાંજે 7:30 વાગે મહાઆરતી તેમજ એક નવો કાર્યક્રમ જૂનાગઢમાં સૌ પ્રથમવાર કરી રહ્યા છે સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા. ભવ્ય સામૂહિક હનુમાન ચાલીસા ઝાંઝડામાં રહેતા દરેક સનાતનની પરિવારને હિન્દુ ભાઈઓ બહેનોને કે સાંજે 7:30 વાગે સામૂહિક હનુમાન ચાલીસા આપણે કરવાની છે રોડ ઉપર જ. અને સાંજે રાત્રે 8:30 વાગે સુંદરકાંડનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે. અને સાથે ઝાંઝડા રોડ તેમજ ઝાંઝડા ગામના રહેવાસીઓને પ્રસાદીનો પણ આયોજન કરેલ છે. જય શ્રી રામ, જય હનુમાન. આજ રોજ હનુમાન જન્મોત્સવના દિવસે ઝાંઝડા રોડ સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મહત્તમ મતદાન થાય તે માટે મતદાતાઓને પ્રોત્સાહન મળે તે માટે ખાસ કરીને જૂનાગઢ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં તારીખ 7મીએ મતદાન કરનાર મતદાતાઓ બ્લુ ટિક બતાવીને જૂનાગઢની જાણીતી 45થી વધુ હોટલ રેસ્ટોરન્ટમાં 7% ડિસ્કાઉન્ટ આપવા માટે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ ઉત્સાહભેર સહમતિ દર્શાવી હતી. બેઠકમાં મતદાતાઓને વિશેષ રીતે પ્રોત્સાહન મળે અને 7મી મેએ ઉત્સાહભેર મતદાન કરે તે સંદર્ભે ચર્ચામાં આવી હતી. કલેક્ટરે લોકશાહીમાં મતદાનનું મહત્વ જણાવતા કહ્યું હતું કે મતદાતા અચૂકપણે મતદાન કરે ત્યારે લોકશાહીનો મહાપર્વ સાર્થક થાય છે. ડિસ્કાઉન્ટ માટેના બોર્ડ બેનર હોટલ રેસ્ટોરન્ટ બહાર પણ લગાવવામાં આવશે. હળવા માહોલમાં મળેલી આ બેઠકમાં પારદર્શક ચૂંટણી પ્રક્રિયા ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ વિશે પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ જાણકારી આપી હતી. એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે વ્યાપક જનજાગૃતિ ઊભી કરવામાં આવી છે. જ્યારે વધુમાં વધુ મતદાન થાય તે માટે હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન પણ સહયોગ આપશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન, ડેપ્યુટી કમિશનર જાપડા, મહાનગરપાલિકાના સેક્રેટરી કલ્પેશ ટોલિયા તેમજ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ આજરોજ જૂનાગઢ ચૂંટણી કમિશનર શ્રી અને કલેક્ટર શ્રી જૂનાગઢ દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના તમામ પદાધિકારીઓ અને મેમ્બર્સની મિટિંગ રાખવામાં આવેલી. મિટિંગનો ઉદ્દેશ્ય એ હતો કે જેટલું પણ બને એટલું વધારેમાં વધારે મતદાન થાય ને એના માટે થઈને એસોસિએશન તરફથી કંઈ બી એવી ઓફર કરવામાં આવે કે ડિસ્કાઉન્ટ જે લોકો મતદાન કરી આવે છે ને હોટલમાં રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એ મતલબની અવેરનેસ માટેનો સાહેબનો પ્રયાસ હતો. અને એમાં તમામ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના લોકોએ ઉત્સાહ બતાવ્યો છે. દર વખતે કરતા જ હોય છે, છતાં પણ આ વખતે વધારે ઉત્સાહ બતાવ્યો છે. અમારા મિત્ર ધ ગ્રાન્ડ પટેલ હોટલવાળા વિનુભાઈએ ઓલરેડી એ વસ્તુ સોશિયલ મીડિયામાં મૂકી દીધી છે. અમારા એસોસિએશન અને મારા ખુદ વતી એવું તમામ લોકોને પ્રાર્થના કરું છું કે જેટલું બને એટલું મતદાન વધારે થાય. આપને જેને પણ ઈચ્છા થાય એને મત આપજો, છેવટે નાટો ને આપજો, પણ મતદાન વધારે થાય એના અવેરનેસ માટે થઈને સાહેબે બોલાવતા લોકો, તંત્ર, ગવર્મેન્ટ આટલું કરતા હોય ત્યારે આપણી ડ્યુટીમાં આવે કે આપણા મતદાનનો ઉપયોગ કરીએ. જય હિન્દ.
શહેરના ગિરનાર રોડ પર આવેલ પીએમ કન્યા શાળા નંબર 4 ખાતે શાળાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા શ્રેષ્ઠતા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને 65 કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ 1, 2 અને 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને 65 જેટલા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણીને લઈને મતદાન કરવા પણ શપથ લેવામાં આવી હતી। કાર્યક્રમમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી રમેશ જેઠવા, આચાર્ય તરુણ કાટબામણા, શિક્ષકગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળામાં ફરજ બજાવતા ઇલાબેનનું પણ નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે શાળાના વિકાસમાં સહભાગી થનાર દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે અમારી શાળામાં શ્રેષ્ઠતા સન્માન સમારોહ હતો, જેમાં અમે 65 કેટેગરીમાં એવોર્ડ આપ્યા છે અને 65થી વધારે શિલ્ડ પહેલો, બીજો અને ત્રીજો નંબર જે વિદ્યાર્થીઓ આવ્યા છે એને એનાયત કર્યા છે। પુષ્કળ પ્રમાણમાં વાલીઓ, અધિકારીઓ અને અમારા મિત્રો ઉપસ્થિત રહી અને આ સૌ બાળકોને પ્રોત્સાહિત કર્યા છે। ધન્યવાદ। આજરોજ આ શાળામાં શ્રેષ્ઠતા સમારોહ વ વાર્ષિકોત્સવનું આયોજન થયેલ છે, જે અંતર્ગત ખૂબ મોટી માત્રામાં વિદ્યાર્થીઓના વાલીઓ અત્રે ઉપસ્થિત છે, દાતાશ્રીઓ ઉપસ્થિત છે અને આ બધાની હાજરીમાં વાર્ષિકોત્સવની ઉજવણી અને શ્રેષ્ઠતા સન્માન સમારોહની સાથે સાથે આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત સ્વીપની કામગીરી પણ અત્રે કરવામાં આવી। ઉપસ્થિત તમામ વાલીગણને મત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા, શપથ લેવામાં આવ્યા તથા 7મી મે 2024ના રોજ અવશ્ય મતદાન કરે એવી નમ્ર અપીલ કરવામાં આવી। કેશોદમાં અત્ર સર્વત્ર હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। કેશોદ શહેરમાં મીઠા ભગત રામ મંદિર પીપળિયાના જૂના રસ્તે મઠિયા હનુમાનજી મહારાજ, આલાપ કોલોનીમાં બાલાજી હનુમાનજી મંદિર સહિતના જુદા જુદા હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તોની ભીડ જોવા મળી હતી। 4 ચોક ખાતે મીઠા ભગત સ્થાપિત રામ મંદિરમાં સુંદરકાંડના પાઠ, હોમાત્મક યજ્ઞવિધિ તેમજ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા। સાંજે ભોજન પ્રસાદ લેવા ભક્તોને ભીડ ઉમટી પડી હતી। જૂના પીપળીના રસ્તે આવેલ ખાખી બાવા મઠિયા બાપુ રામદાસ હસ્તે સ્થાપિત મઠિયા હનુમાનજી મહારાજના મંદિરે હોમાત્મક ધાર્મિક વિધિ સાથે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરીને જન્મજયંતિ મનાવવામાં આવી હતી, જ્યારે આલાપ કોલોનીમાં બાલાજી હનુમાન મંદિરે દાદાની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી। ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર હનુમાન જયંતિ નિમિત્તે અભિષેક, પ્રાણ પ્રતિષ્ઠા, જીર્ણોદ્વાર, મહાઆરતી, અન્નકૂટ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। અંબાવાડી 2 જયનગર વિસ્તારની અંદર આવેલા વીર અખિલા હનુમાન મંદિર ખાતે તૃતીય પાઠોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમના સવારના 8:30 યજ્ઞનું કાર્ય કરવામાં આવેલું અને 4:30 વાગે પીળું હોમવામાં આવેલ। ત્યારબાદ મોટી સંખ્યાની અંદર આજુબાજુના કેશોદની તમામ જનતાને પ્રસાદી માટેનું આયોજન કરવામાં આવેલું અને આ આયોજનની અંદર ખૂબ જ મહેનતથી બધા જ કાર્યકરોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો, જેની અંદર શ્રી શ્યામ ટાવર, ગોકુળ મથુરા, ગોલ્ડન પેલેસ, શ્રી ટાવર તેમજ આજુબાજુના તમામ ભાઈ બહેનોનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે। આવો જ સાથ અને સહકાર ટાઈમિંગ માટે મળતો રહે તેવી અપેક્ષા રાખીએ છીએ। આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો। ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કેશોદ તાલુકાના પંચાળા ગામે મોટા પાયે ખનીજ ચોર થતી હોવાની ફરિયાદ ઉઠતા ખાણ ખનીજ વિભાગ સૌરાષ્ટ્ર કચ્છની ફ્લાઇંગ સ્ક્વોડે પોલીસ ટીમ સાથે રાખીને દરોડો પાડ્યો હતો. દરોડામાં 4 ડમ્પર, 1 ટ્રેક્ટર અને મોટી ચોરીમાં વપરાતું મશીન સહિતનો મુદ્દા માલ ઝડપી લીધો હતો અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પંચાળા ગામે લાંબા સમયથી માટીની બેફામપણે ચોરીનું કારસ્તાન ચાલતું હોવાની ફરિયાદ મળી હતી, જેના પગલે મંગળવારે ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે માટી ભરેલ 4 ડમ્પર, 1 ટ્રેક્ટર, 1 મશીન સહિતના મુદ્દામાલ સાથે અમુક શખ્સો ઝપટે ચડી ગયા હતા. આ ખનીજ ચોરો સામે રાત્રે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડના દરોડાના પગલે સોરઠ પંથકના ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મોડી રાત્રે આ ઘટના અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાંપ્રત સંસ્થામાં હનુમાન જયંતિના દિવસે મોબિલિટી ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે, જેના સાનિધ્યમાં હનુમાન જયંતિ નિમિત્તે દિવ્યાંગ બાળકો દ્વારા આરતી પૂજા કરવામાં આવી હતી. વર્લ્ડ ઓટિઝમ મંથની ઉજવણીના ભાગરૂપે મોબિલિટી સેન્ટરનું તેમજ બાળકોને નહાવા માટે સ્વિમિંગ પુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ઓટિઝમની બીમારી ધરાવતા દિવ્યાંગોને અવેરનેસ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો, તેમજ દિવ્યાંગો વધારેમાં વધારે મતદાન કરી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી વસીમ સૈયદ, જિલ્લા બાલ સુરક્ષા અધિકારી આરસી મેડા ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આજરોજ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે વર્લ્ડ ઓટિઝમ મંથ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે, જેમાં દિવ્યાંગ બાળકો જે સંસ્થામાં આશ્રય લઈ રહ્યા છે તેમને વિવિધ પ્રવૃત્તિ સાથે જોડવા સાંકળવા માટે સંસ્થા દ્વારા છોકરાની રમતગમત ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય એ માટે એક સુંદર બગીચાનું લોકાર્પણ કરવામાં આવેલ છે, જેમાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ કરી શકશે. આ ઉપરાંત બાળકોના મનોરંજન માટે અને બાળકો રિફ્રેશમેન્ટ થાય, માનસિક વિકાસ થાય એ માટે વિવિધ સાધનો પણ ત્યાં લગાડવામાં આવેલા છે. અને બાળકો માટે એક સ્વિમિંગ પુલનું પણ લોકાર્પણ આજ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે. તેમજ હાલ આપ જાણો છો એમ ચૂંટણીનો માહોલ છે, તો અહીંયા રહેતા જે 18 વર્ષથી વધુ ઉંમરના જે વ્યક્તિઓ છે એમના માટે ચૂંટણીમાં મતદાનની જાગૃતિ માટેનો પણ આ કાર્યક્રમ કરવામાં આવે છે. 7 તારીખ આપ સૌ જાણીએ છીએ એમ 7 તારીખે આપણે ગુજરાતમાં મતદાનનો દિવસ છે. અહીંયા રહેતા 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ તે દિવસે અચૂક મતદાન કરે તેવી પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ છે. આજે આપણી સંસ્થામાં એક ઓટિઝમ દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે આજે આખો મહિનો છે એ ઓટિઝમ અવેરનેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે બાળકો ઓટિઝમનો શિકાર બન્યા હોય, એ ઓટિઝમ એક દિવ્યાંગતાનો પ્રકાર છે, એમાં જે પોતાની રીતે સ્વલીન સતત રહેતા હોય એ ઓટિઝમની એક વ્યાખ્યામાં આવે છે. એટલે એવા બાળકોને કઈ રીતે વિકાસ થાય એના અનુસંધાન આજે અવેરનેસનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો. આજે આપણી સંસ્થામાં પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે, હનુમાન જયંતિના ભાગરૂપે પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો. તેમની સાથે સાથે આપણી સંસ્થામાં આ બાળકો કઈ રીતે વિકાસ થાય, તેમનો બૌદ્ધિક અને શારીરિક વિકાસ થાય એવા સતત પ્રયત્નોના ભાગરૂપે આપણો એક જે બગીચો છે એનું રિનોવેશન કરી અને નવા એમાં ઇક્વિપમેન્ટ મૂકી અને આજે બગીચાનું ઓપનિંગ કરેલ. એમાં સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ તેમજ બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મેડા ઉપસ્થિત રહેલ અને બાળકોને અલગ અલગ રમતમાં કઈ રીતે વિકાસ થાય
સાંજનો સમય હોય ત્યારે બાળકો કઈ રીતે રમી શકે, આવા એક શુભ હેતુથી એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. તેમની સાથે સાથે પણ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય, કારણ કે આ દિવ્યાંગો છે તેમને પણ પોતાની જે અંદર રહેલી સુસુપ્ત જે પ્રવૃત્તિઓ છે તે બહાર લે. એના અનુસંધાને આજે એક સ્વિમિંગ પુલ એમનું પણ લોકાર્પણ કરેલ. એમાં પણ સમાજ સુરક્ષા અધિકારી અને બાળ સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહેલ. સાથે સાથે આપ જાણો છો એમ ચૂંટણીનો માહોલ છે, એટલે જે 7 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે દિવ્યાંગો પણ સારી રીતે મતદાન કરી શકે. દિવ્યાંગોને મતદાન માટે જાગૃત કરવા માટેનો સમગ્ર જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો અને જે દિવ્યાંગો 18 વર્ષથી ઉપરના છે તે સમય અનુસાર મતદાન કરે અને સારું મતદાન થાય, દિવ્યાંગો પણ પોતાનો મતનો અધિકાર ભોગવે એવા માટે સતત સરકાર જે પ્રયત્નશીલ છે, જે સમાજ સુરક્ષા અધિકારીના નેજા હેઠળ આજે આ દિવ્યાંગો માટે ચૂંટણી માટે જે અવેરનેસનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. ખરેખર સમાજ સુરક્ષા અધિકારી અને જે આ ચૂંટણીનો વિકાસ માટેનો જે કાર્યક્રમ છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેશોદના બાલાગામ વાડી વિસ્તારમાં એક પરિવારને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બાલાગામ ભુઈયા વિસ્તારમાં બનેલી ઘટનામાં 6 લોકોને ઝેરી અસર થતા 108 મારફતે કેશોદ બાદ જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યોએ ભોજન લીધા બાદ તબિયત લથડી ગઈ હતી. ડોક્ટર એટી ભીમાણીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગમાં ઉલટી કે ઝાડાની અસર થવાની જગ્યાએ મગજ ઉપર કાબુ ગુમાવી દીધો તેવી માનસિક અસર જોવા મળી હતી. આ કેસમાં ભનુભાઈ નાનજીભાઈ રૂપાવટિયા, પ્રભાબેન ભનુભાઈ રૂપાવટિયા, ખીરસરાના વજીબેન ભોવાનભાઈ દડુક, મનસુખભાઈ હંસરાજભાઈ દડુક, હંસરાજભાઈ દેવદાસભાઈ દડુક અને રમેશભાઈ ભોવાનભાઈ દડુકનો સમાવેશ થાય છે. ડૉક્ટર એટી ભીમાણી, ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદ. આજરોજ બાલાગામના બોરિયા વિસ્તારમાંથી 6 લોકોને સારવાર અર્થે 108માં લાવેલામાં હતા, જેમાં દર્દીને તપાસતા જે બપોરે એકસાથે જમેલા હતા ને ફૂડ પોઈઝનિંગ જણાઈ આવેલ હતું, જેમાં 4 લોકોને વધારે સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ છે અને 2 લોકો હાલ સારવાર હેઠળ છે. ધોરાજીમાં દિવસના સમયે વીજળી અપાતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. હાલ ધોરાજી પંથકના ખેડૂતોને વીજળી પીજીવીસીએલ દ્વારા સવારના 9 થી સાંજે 5 વાગ્યા સુધી જે વીજળી આપવામાં આવી રહી છે, તેને બદલે વહેલી સવારે 5 થી સવારના 9 વાગ્યા આસપાસ વીજળી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનો પારો વધી રહ્યો છે અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખેડૂતો પણ અસહ્ય ગરમીને લઈને મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે અને ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરવામાં અનેક મુશ્કેલીનો સામનો કરતા હોય છે. ત્યારે અતિશય ગરમીને લઈને કૂવામાં પાણી તળ પણ નીચે જતા રહ્યા છે. અત્યારે ખેતરમાં પાણીની તાતે જરૂરિયાત હોય અને પાણી માટે બોરનો સહારો લેવો પડી રહ્યો છે. આ સંજોગોમાં વહેલી સવાર 5 થી સવારના 9 વાગ્યા આસપાસ વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોની ઈચ્છા રહી છે. અત્યારે 9:15 થી 9:30 પાવર આવે છે. બપોરે 45 ટેમ્પરેચર ગરમી થઈ જાય છે. એ ગરમીની અંદર ખેડૂતને પાણી ફરજિયાત વારવું પડે છે, કારણ કે કૂવાના તરમાં તો અત્યારે પાણી છે નહીં. બોરના પાણી જે થોડા થોડા આવે છે એ ખેડૂત એનાથી પિયત કરી અને પોતાનો પાક નિભાવે છે. પણ અમારી માંગણી છે કે સવારે 5 વાગે પાવર આપે, બપોરે 1 વાગે વયો જાય, એટલે અમારે બપોરે જે ગરમીનું પાણી વારવું પડે છે એ અમારે ગરમીનું પાણી ના વારવું પડે અને અમે બપોર થતા નવરા થઈ જઈએ તો અમારે ગરમીની રાહત રહે. જો અત્યારે હવામાન ખાતું પણ કહે છે કે ભાઈ દિવસે ને દિવસે ગરમી વધે છે, તમે લોકો બપોરે બહાર ના નીકળો. સરકારશ્રીએ આદેશ કરી દીધો કે ભાઈ સ્કૂલોમાં રજા પાડી દીધી, બધી કરી દીધી. તો અમે ખેડૂત છે, અમે ખેડૂતે શું ગુનો કર્યો છે કે ભાઈ ખરે મધાને અમારે પાણી વારવું? તો અમારી એક માંગણી છે કે ભાઈ સવારે 5 વાગે પાવર આપો અને બપોરે 1 વાગે પાવર જતો રહી, એટલે અમે ખેડૂત બપોરે જે 45 ટેમ્પરેચરમાં પાણી વારવું પડે છે પાણી ના વારવું પડે. અને હજી હવામાન ખાતાએ આગાહી કરી છે કે ભાઈ આ ટેમ્પરેચર હજી વધશે તો અમારે ખેડૂતને બપોર વચારે પાણી ના વારવું પડે. એટલે અમને સવારે 5 વાગે પાવર આપે, બપોરે 1 વાગે વયો જાય એવી કંઈક ગોઠવણ કરે. બસ એ જ અમારી સરકાર પાસે આ માગણી છે. અમારે સરકારને એટલી જ વિનંતી છે કે અમને સવારે પાવર આપે, બપોરે 1-2 વાગ્યા સુધીમાં
આવી ટેમ્પરેચરમાં અમારા તડકામાં પાણીવાળું મોલને તકલીફ પડે. એટલે સરકારને એક જ વિનંતી કે અમને સવારે પાવર આપે એવી અમારી માગણી. અમારે સવારે ગમે તે 4 વાગે આવે, 5 વાગે આવે, બપોર સુધીમાં અમને ગમે તે વીજળી આપે. ત્યારે અમારે 9:30ની આસપાસ પાવર આપે અને 5:30 પાવર કાપે છે. એટલે પૂરા તડકામાં અમારે પાણી વારવું પડે. ગરમી કેવી લાગે? ગરમી એટલે અમારે નાકું વારીને અમારે સીધું બેહવું પડે ઓયડીમાં. ગમે અહીંયા અંદર ખેતરમાં ન જાય એટલી તાપમાન હોય. જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન ઘટવાની સાથે ભેજને લઈને બફારો વધતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મંગળવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 1.2 ડિગ્રી નીચે ઉતરીને 22.4 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના પરિણામે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. પરંતુ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80% રહેતા સવારથી જ ઉકળાટ અને બફારાએ માજા મૂકી હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 2.9 કિલોમીટરની નોંધાઈ હતી. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. ગેજેટ અને હાઈકોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરીને ભવનાથના યાત્રિકો મુક્ત કરવાનું બંધ કરવા આપ્યું. જૂનાગઢમાં મતદાન કરનારને હોટલ રેસ્ટોરન્ટમાં મળશે 7% ડિસ્કાઉન્ટ. વાહનો કબજે લઈ કેશોદ નજીકથી મોટી ચોર કૌભાંડનો પર્દાફાશ. અને બાલાગામવાડી વિસ્તારમાં પરિવારને ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.